આપવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને કહેવાય છે નસ્ય. પણ સવાલ એ છે કે શું આ ખરેખર બસ એટલું જ છે, એક વાયરલ હેક, કે પછી તેની પાછળ હજારો વર્ષ જૂનું એક ગહન આયુર્વેદિક વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આ જ સત્ય અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખીએ. તો મૂળ સવાલ આ જ છે, શું નસ્ય એ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં દેખાય છે એવી 2 મિનિટની સહેલી પ્રક્રિયા છે, કે પછી એક એવી ગહન ચિકિત્સા પદ્ધતિ છે જેને ખાસ સમજણ, જ્ઞાન અને પૂરી સાવધાનીની જરૂર પડે છે? આનો જવાબ શોધવા માટે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળીને પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોની દુનિયામાં જવું પડશે. તો ચાલો સૌથી પહેલા આપણે શાસ્ત્રીય પરિચય મેળવીએ, જોઈએ કે આયુર્વેદના મૂળ ગ્રંથો આ પ્રક્રિયા વિશે ખરેખર શું કહે છે. આયુર્વેદનો એક મૂળભૂત સિદ્ધાંત છે જે બધું જ સ્પષ્ટ કરી દે છે. નાસિકા શિરસો દ્વારમ, એટલે કે નાક એ આપણા મસ્તકનું, આપણા મગજનું પ્રવેશદ્વાર છે. આનો સીધો અર્થ એ થયો કે નાક દ્વારા અપાતી કોઈ પણ ઔષધિ સીધી જ આપણા મગજ અને આપણી બધી જ ઇન્દ્રિયો પર અસર કરે છે. એટલે સમજી લો કે આ કોઈ સામાન્ય બાબત નથી, પણ શરીર પર અસર પહોંચાડવાનો એક અત્યંત શક્તિશાળી રસ્તો છે. દાખલા તરીકે આ એક ક્લાસિકલ ફોર્મ્યુલા જુઓ: યષ્ટિમધુ, ગાયનું દૂધ અને તલનું તેલ. અહીં કંઈ પણ એમ જ નથી લેવાયું. દરેક ઘટકને એના ચોક્કસ ગુણધર્મો માટે જ પસંદ કરાયો છે. જેમ કે આ તેલ શીતળ પ્રકૃતિનું છે અને શરીરમાં વાત અને પિત્ત દોષને શાંત કરે છે. આ એક નાનકડું ઉદાહરણ બતાવે છે કે સાચું નસ્ય એ કેટલું ઊંડાણપૂર્વકનું અને વિચારપૂર્વકનું વિજ્ઞાન છે. હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર: નસ્ય કરવાની સાચી રીત કઈ છે? કારણ કે આ ફક્ત નાકમાં ટીપા નાખવાની વાત નથી, પણ 3 મુખ્ય ચરણોની એક સંપૂર્ણ પ્રક્રિયા છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલું ચરણ છે પૂર્વકર્મ, એટલે કે તૈયારી. આમાં ચહેરા અને ગરદનના ભાગ પર હળવા હાથે તેલથી માલિશ કરવામાં આવે છે અને પછી એટલા જ ભાગ પર હળવી વરાળ આપવામાં આવે છે. પણ આવું શા માટે? કારણ કે આનાથી શરીરના જે સૂક્ષ્મ માર્ગો છે, જેને આયુર્વેદમાં સ્રોતસ કહેવાય છે, તે ખુલી જાય છે, જેથી ઔષધિ વધુ સારી રીતે અને ઊંડે સુધી પહોંચી શકે. હવે આવે છે મુખ્ય ચરણ, એટલે કે ઔષધિ નાખવાની પ્રક્રિયા. આ માટે પીઠ પર સૂઈને માથું થોડું પાછળની તરફ ઢાળવાનું હોય છે. પછી દરેક નસકોરામાં 2 થી 6 ટીપા તેલ નાખવામાં આવે છે. તેલ નાખ્યા પછી ધીમેથી શ્વાસ અંદર ખેંચવાનો, જેથી ઔષધિ ઉપર તરફ ચડી શકે. અને હા, આ સૌથી મહત્વનો મુદ્દો છે. જે પણ કફ કે પ્રવાહી મોઢામાં આવે તેને ભૂલથી પણ ગળી જવાનું નથી, તેને બહાર થૂંકી નાખવાનું છે. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. અને વાત અહીં પૂરી નથી થતી. ત્રીજું અને અંતિમ ચરણ છે પશ્ચાતકર્મ, એટલે કે પ્રક્રિયા પછીની સંભાળ. આમાં ગળા, તાળવા અને કાન પર હળવો મસાજ કરવામાં આવે છે. અને જો જરૂર જણાય તો ધૂમપાન, એટલે કે ઔષધીય વનસ્પતિઓનો ધુમાડો લેવાની પણ સલાહ અપાય છે. આ બધું એ સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા સંપૂર્ણ રીતે અસરકારક બને. અહીં એક બીજું રસપ્રદ પાસું પણ છે. શાસ્ત્રોમાં નસ્ય કરતી વખતે મંત્ર જાપનું પણ એટલું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઓમ નાસિકાય નમઃ, પ્રાણાય નમઃ જેવા મંત્રો મનને સ્થિર કરે છે અને આપણી પ્રાણવાહી નાડીઓ પર સૂક્ષ્મ રીતે સકારાત્મક અસર કરે છે. આ બતાવે છે કે નસ્ય એ માત્ર શારીરિક જ નહીં, પણ એક માનસિક અને ઊર્જાના સ્તર પર થતી પ્રક્રિયા પણ છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ: લાભ, પ્રાચીન અને આધુનિક. આટલી બધી મહેનત શા માટે કરવાની? નસ્યના ફાયદાઓ શું છે? ચાલો આનો જવાબ શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન બંને પાસેથી મેળવીએ. આયુર્વેદના એક ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ અષ્ટાંગ હૃદયમનો આ શ્લોક નસ્યના મહત્વને એકદમ સચોટ રીતે સમજાવે છે. એ કહે છે કે નાક એ શિરનું દ્વાર હોવાથી તેના દ્વારા પ્રવેશતી ઔષધિ સંપૂર્ણ શિર પ્રદેશમાં, એટલે કે માથાના ભાગમાં ફેલાઈને ત્યાં રહેલા દોષોનો નાશ કરે છે. જો એક જ વાક્યમાં નસ્યનો સંપૂર્ણ સાર આવી ગયો. શાસ્ત્રો પ્રમાણે તો નસ્યના ફાયદાઓની યાદી ઘણી લાંબી છે, જેમ કે માથાનો દુખાવો, સાઇનસ અને માઇગ્રેન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે, વાળ ખરતા અને અકાળે સફેદ થતા અટકે છે, યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો થાય છે, અવાજ સ્પષ્ટ બને છે. એટલું જ નહીં, તે આંખ, કાન અને નાકના રોગોમાં પણ ફાયદાકારક છે અને માનસિક સ્થિરતા અને સ્પષ્ટતા લાવે છે. તો આ તો થઈ શાસ્ત્રોની વાત, પણ આધુનિક વિજ્ઞાન શું કહે છે? ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે નસ્યની દવા સીધી મગજમાં જાય છે. સાચું કહું તો આ દાવો થોડો અતિશયોક્તિભર્યો છે. વૈજ્ઞાનિક વાસ્તવિકતા થોડી જુદી છે. નાક દ્વારા આપવામાં આવેલી દવા આપણી ગંધ અને સંવેદના સંબંધિત ચેતાતંતુઓ, જેને ઓલ્ફેક્ટરી અને ટ્રાઇજેમિનલ પાથવેઝ કહે છે, ત્યાં સુધી પહોંચે છે. તે બ્લડ બ્રેન બેરિયરને આંશિક રીતે બાયપાસ કરે છે, જેના કારણે તેનું આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ખૂબ જ ઝડપથી શોષણ થાય છે. તો મતલબ એ છે કે તે અસરકારક તો છે જ, પણ તેની કાર્ય કરવાની પદ્ધતિ વધુ સૂક્ષ્મ અને જટિલ છે. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ. એક એવો ભાગ જેના પર મોટાભાગના લોકો ધ્યાન જ નથી આપતા, અને તે છે સાવચેતીઓ અને કડવું સત્ય. યાદ રાખો, નસ્ય દરેક માટે અને દરેક સમયે યોગ્ય નથી. જેમ કે તાવ આવ્યો હોય, અપચો થયો હોય કે તાજી શરદી ખાંસી થઈ હોય, ત્યારે નસ્ય બિલકુલ ન કરવું જોઈએ.
તે હંમેશા ખાલી પેટે અથવા તો હળવા ભોજન પછી જ કરવું જોઈએ. અને સૌથી અગત્યનું, વધુ પડતી માત્રામાં તેલ લેવાથી શરીરમાં કફ વધી શકે છે અને માથામાં ભારેપણું આવી શકે છે. આ કોઈ વિટામિનની ગોળી નથી કે ગમે ત્યારે લઈ લેવાય. આ એક શક્તિશાળી ચિકિત્સા છે. આ વિશ્લેષણનો સાર શું નીકળ્યો એ આ એક જ વાક્યમાં છે. નસ્યમાં તમે કઈ ઔષધિ વાપરો છો તેના કરતાં પણ વધુ મહત્વ એ વાતનું છે કે તમે તેને કઈ પદ્ધતિથી કરો છો. ભલે દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધીય તેલ વાપરો, પણ જો કરવાની રીત જ ખોટી હોય તો ફાયદાને બદલે નુકસાન થવાની પૂરી શક્યતા છે. અને અંતે આ એક સવાલ આપણે સૌએ આપણી જાતને પૂછવાનું છે. નસ્ય જેવી શક્તિશાળી અને ગહેન ચિકિત્સાનો સાચો લાભ લેવા માટે શું આપણે સોશિયલ મીડિયા પર દેખાતા ઝડપી પરિણામોની લાલચ છોડીને તેની હજારો વર્ષ જૂની શાસ્ત્રીય પ્રક્રિયા અને તેના નિયમોનું સન્માન કરવા તૈયાર છીએ? આનો જવાબ સૌએ પોતે જ શોધવાનો છે.